નમસ્તે વિદ્યાર્થીની બહેનો. હવે આપણે ચેપ્ટર 10 એમાં જ આગલો ટોપિક આયાતની જુદા જુદા પ્રકારની વિધિના તબક્કા આપણે જોઈ ગયા. હવે નિકાસની વિધિ એના વિશે માહિતી મેળવીએ. નિકાસ એટલે અન્ય દેશમાં મોકલવું. જ્યારે એક દેશનો વેપાર અન્ય દેશના વેપારીને માલ મોકલાવે ત્યારે તેણે અન્ય દેશના માલની નિકાસ કરી છે એમ કહેવાય. એમાં પહેલો ટોપિક છે ઓર્ડર મેળવવો. એમાં આપણે જોઈએ આયાતકાર દ્વારા નિકાસકારને માલનો જે ઓર્ડર આપવામાં આવે છે અને આ ઓર્ડરમાં તમામ પ્રકારની વસ્તુના જે કિંમતથી માંડીને પેકિંગ, સ્વરૂપ, માલ રવાના તારીખ એ તમામ પ્રકારની જે માહિતી ઓર્ડરમાં લખવામાં આવે છે. અને ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક જે સદ્ધરતા છે, શાખ અને આનુષાંગિક એટલે કે એના અનુસંધાન અંગેની તમામ માહિતી મેળવતો હોય. બીજું છે નિકાસ પરવાનો મેળવવો. પરવાનો એટલે મંજૂરી. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓ નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસનો પરવાનો મેળવવો પડે છે અને એ વસ્તુની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે તો એનો પરવાનો અથવા તો મંજૂરી મેળવવા માટે અરજી પણ કરવામાં આવે. આગળ જોઈએ છે માલ એકઠો કરવો. નિકાસકારને નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો એટલે ભેગો કરી નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર પ્રમાણે માલનું ઉત્પાદન કરી અને ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે અથવા તો ભેગો કરી શકે છે. આગળ જોઈએ છે હુંડિયામણ અંગેની કામગીરી. એમાં આપણે જોઈએ 1991 પછીની આર્થિક જે સુધારાઓથી વિદેશી હુંડિયામણના ઘણા જે નિયંત્રણો છે એ હળવા બન્યા છે. એટલે બિલની રકમ આયાતકારને તેના ચલણમાં અથવા તો અમેરિકન જે ડોલરમાં કરે છે તો એ હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો દ્વારા સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. તો આ રીતે ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે. તો એ સંપૂર્ણ માહિતી જણાવવી પડે અને નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરવો હોય એને આપી શકે. ત્યાર પછી આગળ જોઈએ શાખ પાત્ર મેળવવું. માલની નિકાસ કરતાં પહેલાં વિકાસકાર પોતાના જે બિલની રકમની સલામતી માટે આયાતકારને આર્થિક સદ્ધરતા એની માહિતી દ્વારા તપાસી શકે અને ત્યાર પછી શાખ પાત્ર પણ મંગાવે કે એને ઉધાર માલ સામાન આપવો કે નહીં એના માટે બેંક પાસે પણ માહિતી મંગાવે છે અને સાથે સાથે જે જાણીતી પેઢી હોય, કંપની હોય એની પાસે પણ એ માહિતી મેળવે છે. એટલે શાખ પાત્ર તરીકે એને ઓળખી શકાય.
શોપિંગ ઓર્ડર મેળવવો. માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જે જહાજી કંપનીઓનો સંપર્ક સાધવો પડે અને એ નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે. તો આ રીતે ટૂંકમાં શોપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો જે હુકમ છે તો એ ઓર્ડર મેળવવો પડે. જકાતની ચૂકવણી. વેરો. બરાબર, દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું એને રજૂ કરવું પડે. તો જ એ જકાત અથવા તો અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું પડે. તો જ એને એમાંથી જકાતમાંથી મુક્તિ મળી શકે. તો આ રીતે કોઈ પણ વસ્તુ આયાત કરવી હોય કે નિકાસ કરવી હોય પણ જકાતની ચૂકવણી કરવી પડે. ત્યાર પછી આગળ જોઈએ છે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનું પેકિંગ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માલ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી એમાં હેરફેર દરમિયાન નુકસાન ન થાય, ભેજથી બગડી ન જાય, તો એ રીતે માલ સામાનનું પેકિંગ કરવામાં આવે છે. અને આયાતકારે ઓર્ડરના પેકિંગ અંગે પણ ખાસ સૂચના આપવી પડે છે. સાથે સાથે આયાતકારનું નામ, સરનામું, નિકાસનું નામ, સરનામું, માલ જે બંદરે ઉતારવાનો હોય તે બંદરનું નામ, માલ, વજન, એ તમામ જે વિગત છે એ વિગત માલનું પેકિંગ અને માર્કિંગ એમાં દર્શાવવું પડે. આગળ જોઈએ છે માલનો વીમો. દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમો જેવા કે તોફાનો, હવામાનની માનથી માલને થતું નુકસાન, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા થતી માલની લૂંટફાટ, તો આવા જે નુકસાનો છે, ભય છે, એમાં વીમો પણ માલ સામાનનો હોવો જોઈએ. એટલે વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાની નિકાસકારને કવર નોટ આપવામાં આવે અને ત્યાર પછી એ કવર નોટના બદલામાં વીમા કંપની પોલિસી આપે તો માલ સામાન સુરક્ષિત રહી જાય કે નુકસાની સામે વળતર મળી શકે. ક્રાફ્ટિંગ ઓર્ડર મેળવવો. ક્રાફ્ટિંગ ઓર્ડર એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની જે પરવાનગી. બરાબર, એટલે માલ સામાન ચડાવવા માટે, ઉતારવા માટે. તો જે બંદરથી માલ નિકાસ કરવાનો હોય તેના સત્તાવાળાઓને નિકાસકારે શું કરવું પડે? અરજી કરવી પડે. અને એ અરજીમાં શોપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી પણ દર્શાવવી પડે. અને એ રીતે એ માલ ચડાવવાનો જે ખર્ચ છે એ ભરવો પડે. આગળ જોઈએ છે કપ્તાન કે સાથીની રસીદ. ક્રાફ્ટિંગ ઓર્ડરના આધારે માલ જહાજ ઉપર ચડાવવામાં આવે છે ત્યારે એ કપ્તાનનો પ્રતિનિધિ, એને મેટ કહેવાય, બરાબરથી ઓળખાય તો શોપિંગ બિલ મુજબ માલ છે કે કેમ તે મેટ શું કરે છે? ચકાસણી કરી શકે છે. અને સાથે સાથે રસીદ પણ એને આપવામાં આવે છે. તો આવી જે નોંધ કરેલી રસીદ, ખામીવાળી રસીદ
કે માલ વહનનો માટે યોગ્ય ન હોય તો તે રસીદની નોંધ પણ કરવામાં આવે. તો આ રીતે પેકિંગ માલ સામાનની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની જવાબદાર રહેતી નથી. તો એ પણ એ રસીદમાં તૈયાર કરવું પડે. આગળ જોઈએ છે બિલ ઓફ લેન્ડિંગ મેળવવું. એટલે કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજમાં ચડાવવા અંગેની પહોંચ છે તે લઈ જવા અંગે કરાર નથી, પણ નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ છે એ જહાજી કંપનીમાં રજૂ કરવામાં આવે. સાથે સાથે બિલ અને લેન્ડિંગ નિકાસને આપવામાં પણ આવે. તો આ રીતે એમાં નિકાસકારનું નામ, જહાજનું નામ, માલની વિગત, એ વસ્તુની કિંમત, વજન, કયા સ્થળે માલ લઈ જવામાં આવે છે, કયા બંદરથી કયા બંદરે પહોંચાડવામાં આવે છે, એ તમામ પ્રકારની જે માહિતી છે એ બિલ ઓફ લેન્ડિંગની રસીદમાં લખવામાં આવે. ઉત્પત્તિનું પ્રમાણપત્ર. એમાં આપણે જોઈએ માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવે છે. એને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહી શકાય. આયાત જકાત પર આ રાહત આપે છે અને આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પાદન થયેલો છે તે અંગેનું પ્રમાણપત્ર પણ જરૂર આપવામાં આવે છે. આગળ જોઈએ છે વેપારી એલચીનું ભરતીયું. નિકાસ કરેલો જે માલ છે એ માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેને ઉપર જકાત ભરવી પડે. જકાતની ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચી એટલે દેશ અને વિદેશનું જે પ્રતિનિધિ કરતો જે નિમાયેલ કોઈપણ દેશનો પ્રતિનિધિ એને એલચી કહી શકાય. અને એ પ્રતિનિધિ ભરતીયું તપાસે છે, મહત્ત્વનો દસ્તાવેજ છે અને એના દ્વારા આયાત નિકાસ વેરો ભર્યો છે કે નહીં એ તપાસી અને એને એલચી ને આપવામાં આવે. તો આ રીતે જે જકાત છે એ વસૂલ કરવામાં આવે. દસ્તાવેજો મોકલવા. નિકાસકાર પોતાની બેંક મારફતે આયાતકારને ભરતીયું, વીમા પોલિસી, કવર નોટ, બિલ ઓફ લેન્ડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતીયું, હુંડી વગેરે મહત્ત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલી આપવામાં આવે છે. નાણાંની વસૂલાત. એમાં આપણે જોઈએ તો નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે અને ભરતીયામાં દર્શાવેલી ભરતીયું એટલે બિલ બરાબર દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર એને ચૂકવણી કરે છે. તો આ અંગેના જરૂરી દસ્તાવેજો પણ સાથે સાથે આપે છે અને નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના જે નાણાં પૂરેપૂરા ચૂકવ્યા પછી બેંક દસ્તાવેજો આપે છે અને હુંડીના જે નાણાંનો નિકાસકારને મોકલી આપવામાં આવે છે. તો આ રીતે
નાણાંની વસૂલાત પણ કરવામાં આવે છે. આગળ જોઈએ છે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા. કરાર એકબીજા દેશ વચ્ચેનો જે સંગઠન અને એમાં સંધિ ચર્ચા વિચારણા શેના માટે? તો કે વ્યાપાર માટે. એમાં આપણે જોઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠન WTO વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વેપારનું સંચાલન કરવાનું, જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય અને વૈશ્વિકરણનો માર્ગ અને વ્યાપ વધે. એટલે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર આમાં કર્યા છે. 1995ની 1 જાન્યુઆરી આ રીતે સંગઠન વિધિસર કાર્યવાહી શરૂ કરી. ભારત આ સંગઠનનો પ્રારંભથી જ સભ્ય છે. એટલે આપણો દેશ પણ આ સંગઠન સાથે જોડાયેલો જોવા મળે છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પનું પણ આયોજન કરે છે. અને આ રીતે વિશ્વ વ્યાપાર સંગઠન અંગેની તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યું છે. આગળ જોઈએ છે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર. એમાં આપણે જોઈએ ભારત સરકાર પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહ સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યા છે. એને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર તરીકે ઓળખવામાં આવે છે. 1939માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. એમાં આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા અને આ વેપારમાં વધારો કરી પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનો છે. અને સાથે સાથે ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી વિસ્તરતી આમાં જાય છે. વ્યાપાર જગતના નૂતન જે પ્રવાહોની વિધિ એ સ્વરૂપે ભારતમાં સતત આકાર પામતા રહ્યા છે. આગળ જોઈએ છે આંતરરાષ્ટ્રીય વેપારની કેટલીક જે સમસ્યાઓ. એમાં આપણે જોઈએ સમસ્યા એટલે મુશ્કેલીઓ. કઈ મુશ્કેલીઓ ઊભી થાય છે એના વિશે આપણે જોઈએ તો પહેલું જ છે ચલણની સમસ્યા. કારણ કે જુદા જુદા દેશનું જુદા જુદા ચલણ જોવા મળે છે. એટલે એક દેશનું ચલણ અન્ય દેશમાં હુંડિયામણ દ્વારા રૂપાંતર કરવામાં આવે છે. તો એના વિશે એ મહત્ત્વની સમસ્યા છે. જુદા જુદા દેશોના જુદા જુદા ચલણો હોવાથી સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે. આયાત હોય કે નિકાસ હોય એ બંને પાસેથી વિવિધ હુંડિયામણ અંગેની જરૂરી જાણકારી પણ હોતી નથી. એટલે મુશ્કેલી પડે. ભાષાની વિવિધતા. દેશમાં પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોય છે. એટલે ભાષામાં કોઈપણ પ્રકારની જે સમજણ માહિતી મેળવવી હોય
તો એમાં મુશ્કેલી ઊભી થાય. અંતરની મુશ્કેલી. આંતરરાષ્ટ્રીય વેપારમાં બે દેશો વચ્ચેનું અંતર છે એ વધારે છે, એટલે સંદેશો વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવામાં ખૂબ જ સમય જાય છે. પ્રતિબંધો અને અંકુશ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે, તો એમાં એ અવરોધ આવે છે. જોખમ. મોટા ભાગનો આંતર વેપાર દરિયાઈ માર્ગે થતો હોવાથી દરિયાઈ માર્ગે માલ ને હવામાનથી નુકસાન, ડૂબી જવાનો, ચાંચિયાઓ દ્વારા લૂંટાઈ જવાનો જેવા અનેક પ્રકારના જોખમો પણ જોવા મળે છે. કાયદાઓમાં તફાવત. જુદા જુદા દેશના જે કાયદાઓ હોય એ જુદા જુદા હોય, એને સમજવા સરળ નથી હોતા, એટલે સમસ્યા ઊભી થાય. વેપારી સંપર્કનો અભાવ. આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારી સંપર્ક ઓછા હોય અને બે દેશો વચ્ચેનું અંતર વધુ હોય, એટલે એકબીજાથી અજાણ હોય, તો એના માટે સંપર્કથી માહિતી મેળવવી હોય તો એ મુશ્કેલી ઊભી થાય. તોલ માપની મુશ્કેલી. ઘણીવાર જુદા જુદા દેશના તોલ માપ જુદા જુદા હોય, તો એમાં પણ એ અંગેની પણ સમસ્યા ઊભી થાય. તો વિદ્યાર્થીની બહેનો, આ જે 7-8 જેટલી જે સમસ્યાઓ છે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા, એ તૈયાર કરી લેજો. હવે આગળ જોઈએ છે તમને સમજાઈ જાય એવો જ તફાવત આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આગલા પાઠમાં આપણે આંતરિક વેપારની વાત કરી. હવે આ પાઠમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર એની વાત કરીએ છીએ. જોઈએ તફાવતના મુદ્દા. એમાં અર્થ. આંતરિક વેપાર એટલે દેશની ભૌગોલિક જે સીમાઓની અંદર, ટૂંકમાં સમજો અંદર થતો વેપાર, બરાબર. તો સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. દાખલા તરીકે ગુજરાતનો ભારતના અન્ય રાજ્યો સાથે વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની ભૌગોલિક સીમાઓની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે ભારતનો વિશ્વના અન્ય દેશો સાથે થતો વેપાર. ચલણ. સમગ્ર દેશમાં એક જ ચલણ હોવાથી ચલણના જે નાણાં ચૂકવણી, હિસાબની ગણતરી મુશ્કેલી પડતી નથી. જ્યારે આમાં અલગ અલગ ચલણમાં નાણાં હોય છે, એટલે ગણતરીમાં, ચૂકવણીમાં મુશ્કેલી થાય છે. કાયદા. વેપારના કાયદા સમગ્ર રાષ્ટ્રમાં એક સરખા હોય. જુદા જુદા વેપાર માટે કાયદા અલગ અલગ હોય. ભાષાની પણ મુશ્કેલી. આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષાની મુશ્કેલી નડતી નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષાની મુશ્કેલી નડે છે. આંતરરાષ્ટ્રીયમાં ભાષાની મુશ્કેલી નડે છે અને આંતરિક વેપારમાં મુશ્કેલી નડતી નથી. સરકારી નિયંત્રણ એમાં ઓછા હોય છે, આમાં વધુ હોય. જોખમનું પ્રમાણ આમાં આંતરિકમાં ઓછું હોય છે, આમાં વધારે હોય. અંતર એમાં જે એક દેશ પૂરતું જ કાર્યક્ષેત્ર સીમિત હોવાથી અંતર ઓછું હોય, જ્યારે અન્ય દેશો કાર્યક્ષેત્ર વિસ્તાર હોવાથી અંતર વધુ હોય. વીમો.
વીમો લેવો ફરજિયાત નથી હોતો, આમાં ફરજિયાત હોય. જકાતની ચૂકવણી, એમાં જકાતની ચૂકવણી સરળ હોય અને ઓછા દર પણ હોય. જકાતની વિધિ છે ખૂબ જ જટિલ હોય અને દર પણ ઊંચા હોય. બજાર સીમિત હોય અને આમાં બજાર વિસ્તૃત હોય. તો વિદ્યાર્થીની બહેનો, આ રીતે આ જે આંતરરાષ્ટ્રીય વેપાર એ ચેપ્ટર અહીં આપણું પૂરું થાય છે, વાણિજ્ય વ્યવસ્થાનું. બરાબર. હવે આના જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નો, એ બધા જ પ્રશ્નો તમારે પાકા ચોપડામાં વાણિજ્ય વ્યવસ્થા બીઓ ના જે પાકો ચોપડો બનાવ્યો છે તમે, એમાં બધા જ પ્રશ્નો તમારે લખી લેવાના રહેશે. અને સાથે સાથે સ્વાધ્યાયની જે નીચે સ્વાધ્યાય પૂર્ણ થાય છે ત્યાં પારિભાષિક શબ્દો છે, એ શબ્દો તમારે મોઢે કરી લેવાના. બરાબર. તો આ રીતે આ જે ચેપ્ટર છે એ 10મો ચેપ્ટર અહીં આપણું પૂર્ણ થાય છે. વિદ્યાર્થીની બહેનો, એક ખાસ મહત્ત્વની જે સૂચના છે, કાલે આપણે મીટિંગમાં ભેગા થશું. બરાબર. નમસ્તે.